આજે છે ને આપણે ખાવાનું જાતે જ બનાવવું પડ્યું. આજે તો સવારમાં ઉઠીને છે ને ટેન્ટનું ચેન ખોલ્યું ત્યાં તો મંદિર સામે જ. અહીંયા લગાવ્યા હતા અમે રાતે ટેન્ટ. બ્રશ કરીને ફ્રેશ થયું ત્યાં તો આવી ગયા નેપાળની ફેમિલી. આ બેન કે મને વિડીયો બનાવી છે તો મેં તો આપી દીધો, લ્યો કેમેરો બનાવો. પછી મંદિરની બહાર નીકળીને પહોંચી ગયા બકાલું લેવા. 50 રૂપિયાનું લીધું બકાલું, નીકળી ગયા આપણા પાછા મંદિર તરફ. મંદિર આવીને બનાવ્યું પહેલા તો ખાવાનું. ખાઈને આજે અમે કરવા નતા આરામ. બીજે દી સાયકલમાં કર્યો સામાન પેક. પહેલા તો મંદિરમાં ભોળાનાથના દર્શન કર્યા. મંદિરેથી જેવા નીકળ્યા ને ડુંગરા શરૂ થઈ ગયા. દોડવી પડી સાયકલ. સાયકલ ચલાવતા લાગી ભૂખ એટલે આવી ગયા મોમોઝ ખાવા. મોમોઝ ખાઈ લીધા ને તો આવી ગયું જમવાનું. જમીને અમે પાછા નીકળી ગયા અમારી આગળની જર્ની તરફ. તડકો લાગ્યો ને લાવી ગયા શેરડીનો રસ પીવા, પણ લાઇટ જ નથી. પછી પીધી લસ્સી. લસ્સી પીને થોડીક સાયકલ લાગીને ત્યાં તો ભાઈ નજારો જ કાંક અલગ હતો. એક સાઈડ નદી ને એક સાઈડ પહાડ. અને મારું નામ છે ભાવેશ સાંખટ. હું છું ગુજરાત ગીર સોમનાથથી ને કરું છું આખા ભારતની યાત્રા, પણ મારી આ સાયકલથી. હાલમાં શું નેપાળને આજે મારે થઈ ગયા 194 દિવસ. ફૂલ વિડીયો જોવા માટે યુટ્યુબમાં લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.